ગોગડી તને ખાવાનું દઉં? ના મારે કઈ નહીં ખાવું. ગોગડી તે 2 દીઠ્યા કઈ ખાધું જ નહીં. વહે અશક્તિ આવી જાય ને તો બીજા 2 બાટલા ચડાવવા પડશે શક્તિના. પણ મને ભાવતું જ નહીં. ભાવતું ન હોય ને તોય થોડુંક ખાવું પડે. તારે નારિયેળ પાણી કે બીજું કઈ પીવું હોય તો કે હું હમણાં જ લઈ આવી દઉં. ના મારે કઈ નહીં જોતું. મમ્મી ક્યાં ગયા હે? ચંપા માસી છે ને ડોક્ટરને મળવા ગયા હે. સાહેબ તો ડોક્ટરે કીધું હે કે હવે આજ ઘરે જ જવાનું છે, પૂછવા ગયા હે. હવે તો ઘરે જ જવાય ને, કીધવાનું અહીંયા જ છે. તેરે તને કીધું તો દવા લઈ આવ હાલી જ નહીં પોતે. પાછી મને કે આરામ કરીને પછી લઈ આવી. વહે ન ગયા. તેરે લઈ આવી હોય તો આટલું બધું થાય? હંમેશ છે ને તાવ જરીક આવે ને એકવારની દવા લઈ જ લેવાની. હવે યાદ રાખજે મારી વાત. શું કીધું ચંપા માસી ડોક્ટરે? કઈ નહીં, ડોક્ટરે કીધું કે હવે ઘરે જવાનું છે. હારું લ્યો હવે તો જવાનું. હા તો હાલો જઈએ. હાલો ભૂતળી છે ને એક કામ કર, તું દવા લઈને આવ ને હું ગોગડીને ઘરે લેતી જાઉં. હા તો એમ કરીએ. તમે છે ને કઈ ફ્રૂટ બ્રૂટ કઈ લઈ ન જાજો, મને કહી દો એટલે હું લેતી આવીશ. હા તો જો તું ફ્રૂટ લઈ આવજે, નારિયેળ પાણી લઈ આવજે ને એવું હું લેતી આવજો. હા બીજું કઈ લેવું હોય ને તો ફોન કરી દેજો. હા અને ડોક્ટરને પૂછી આવજે ખાવા પીવામાં શું શું ખાવાનું શું નહીં ખાવાનું. હા ઈ તો હું બધું પૂછતી જ આવીશ. ચંપા માસી તમે છે ને આરામથી ગોગડીને લઈ જાજો. હા ઈ તો આરામથી જ લઈ જઈશ, પણ જીપડું મળવું તો પડે ને. જીપડું ગોતવા રહેશો તો તમે કીધી ઘરે પહોંચશો તો શું કરીએ કે? મારા પાસે છે ને અમારી પડોશમાં એક રિક્ષાવાળા રહે, એ નંબર છે. હું ફોન કરી દઉં હું એટલે લેવા આવી જાય. હા તો તું ફોન કર દે, અમે પોગી હો. હા અને સીધા ઘરે જાજો. કઈ લેવું હોય ને તો મને કીજો અને ખાવાનું તો બનાવજો જ નહીં. તમે જાતા હોય જ ગોગડીને જ્યુસ બ્યુસ પાજો ને એવું કરજો. હું આવીશ ને એટલે ખાવાનું બનાવી દઈશ. હા તું એકલી કેટલું હેરાન થાઈશ કે? ચંપા માસી આમાં શું હેરાન થાય? આ તો નસીબ વાળાની સેવા કરવા જડે. તારે મુઈ કેટલું હેરાન થવાનું કે એકલી? કઈ વાંધો નહીં, હું કઈ દુબળી નથી જાઉં કઈ. તમે છે ને બસ તમે આરામથી ઘરે પહોંચી જાજો ને હું છે ને ડોક્ટરને મળતી આવું ને ફ્રૂટ બ્રૂટ લેતી આવું. હા તું હટોહટ ન કરતી હો. ભલે હો સીતારામ. હા સીતારામ હો. કેમ ગોગડી ઊભું થવાશે કે નહીં થવાય? ના ના મમ્મી હું ઊભી તો થઈ જઈશ. પાછી હાલી હકીશ ને? ચક્કર બકર તો નહીં આવે ને? ના ના મમ્મી ચક્કર નહીં આવે. હાલો આપણે ટાણે ઘરે જઈએ. હાલો રે હાલો, ઘરે જ જાવું છે. જો ગોગડી તે તીજી દવા લઈ લીધી હોય ને તો આટલું બધું થાય નહીં. હવે છે ને જે જ્યુસ દઉં જે ફ્રૂટ દઉં ને એ બધું એ ખાઈ લીજે. કઈ અનાકોની કરતી જ નહીં. આ નહીં ભાવતું ને હું નહીં ભાવતું ને. એક તો 2 દીઠ્યા કઈ ખાધું નહીં ને વહે અશક્તિ આવી જશે. એટલે જે ફ્રૂટ દઉં ને એ બધું એ ખાઈ લેજે. હા તમે ગોગડીના વાલી છો? હોય ડોક્ટર સાહેબ અમે છે ને ગોગડીના વાલી છીએ ને શું દવા લેવાની છે ને એ બધું મને આપી દો. હારું લ્યો તો તમને કહી દઈએ તમારે છે ને ગોગડીનું બહુ ધ્યાન રાખવું પડશે. એનામાં અશક્તિ છે. તમે એને જ્યુસ પાવ, ફ્રૂટ ખવડાવો અને બજારનું તો જરીએ ન ખવડાવજો. હા અને ખાટું તેલવાળું એમાં શું ખાવાનું? ખાટું ને તેલવાળું ને કંઈ નહીં ખાવાનું. એમાં સાહ તો હંચુડી નહીં પીવાની. હા કંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ. અને એવું લાગે ને કે હજી એ ફરક નહીં પડતો તો એકવાર મને ફોન કરજો. હા કંઈ વાંધો નહીં. મેં તમને દવા લખી આપી છે. તમે છે ને મેડિકલમાં જઈને બધી દવા લઈ લેજો અને ટાઈમ ટુ ટાઈમ દવા ખવડાવી દેજો. અને બીટ ગાજર એવું ઘણું ખવડાવજો, કાચી શાકભાજી. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ. હવે તમે જઈ શકો હો ને? ગોગડીએ ઘરે જઈ શકે છે. બજારનું ખાઈને તાવ આવી ગયો તો ડોક્ટર સાહેબ? હોય અત્યારે છે ને બજારની મંદી બહુ વાલે હેરે. હું તો કહું કે બજારનું ખાવા દેવાનું જ નહીં. હા થેન્ક યુ ડોક્ટર સાહેબ. કાંઈ વાંધો નહીં બેન. લે મમ્મીને ફોન કરીને કહી દો ને કાલ હાજે ફોન નતો કરવાનો. મમ્મીને ચિંતા થતી હશે. મમ્મી છે ને ફોન ઉપાડી લે ને તો સારું. નકર અહીંયાને ફોન કરતા આવડશે નહીં ને મારા પાસે વાર હશે નહીં. હાલો હાલો મમ્મી હું ભૂતળી બોલું હરે. બાઈ ભૂતળી તારા ફોનની તો કેરવાની રાહ જોઉં છું રે, ખબર હે? હવે મમ્મી કાલ છે ને ફોન કરવાનો ભૂલાઈ ગયો. ના ના કઈ વાંધો નહીં. ગોગડી કેમ છે હવે? કઈ નહીં ગોગડીને હવે રજા આપી છે ને આજ ઘરે ગયા છે બધા. તું ઘરે આજ આવે છે રહી? ના રે ના મમ્મી હું આજ નહીં આવું. તો છે ને ગોગડીને ઘરે જવાનું છે ને ખાવાનું બનાવવાનું છે ને ખાવાનું બાવાનું બનાવીને ખવડાવીને પછી આવીશ. ના ના ઈ તો સારું જ ને. હું તને ઈ જ કહેવાની હતી કે બધું કામ કરાવીને પછી આવજે. નકર ઈ બે તો ક્યારે કરી લેશે બચારા. હોય એટલે જ ને. શું કીધું ડોક્ટરે?
કાંઈ નહીં મમ્મી, ડોક્ટરે કીધું છે કે બજારનું ખાઈને તાવ આવી ગયો છે અને લીલી શાકભાજી ને ફ્રૂટ ને એમ ખાવાનું કીધું છે, જ્યુસ પીવાનું ને બજારનું તો હાવ બંધ જ કરવાનું. તું એ ઓલી મેગી બહુ ખાય છે ખબર હે ને, હવે ન ખાતી. આ મમ્મી હું એ નહીં ખાઉં. અત્યારે તું ક્યાં હે? જો ગોગડી ને ચંપા માસી તો ગયા હે ઘરે. મેં કીધું તમે ઘરે જાઓ ને હું ફ્રૂટ બ્રૂટ લેતી આવું, નારિયેલ પાણી ને કપ લેતી જાઉં ને. ના ના, તો ઘરે પહોંચી જાઓ. મેં કીધું તમને ઉપાડી થતી હશે, ફોન નતો કરવાનો ને કાલ, તો ભલે હો સીતારામ. હું એ થાતી તો હતી પણ વાહે સમજી ગઈ. ભલે હો સીતારામ. સીતારામ હો. ચંપા માસી ગોગડી હુઈ નહીં ગઈ ને? ના રે ના, નહીં હુઈ ગઈ. લે તો ફ્રૂટ બ્રૂટ લઈ આવીએ ને તો કાપીને ખવડાવી દઈ ને દવા પીવડાવી દઈ. હવે તમે છે ને એને ખવડાવી પીવડાવી દો ને હું ઝાડુ ફટા કરી નાખું. ના રે ના, હું ઝાડુ ફટા કોઈ નહીં કરવા, ભલે ને પડ્યા હોય. કરતો કેટલી વાર લ્યો ને કરી દઉં. તમે છે ને એને ખવડાવી પીવડાવી દો ત્યાં સુધીમાં. હા તો લે એમ કરીએ. મમ્મી હજી હમણાં તો ખાધું. હું તો હાચે ભૂલી જ ગઈ. મને તો એમ જ હતું કે ખાવાનું બાકી છે, ખાલી દવા પીવાની છે નહીં. ફ્રૂટ તો હમણાં જ ખાધું. ઈ તો હાવ ભૂલી જ ગઈ હતી. લે હા તો કાંઈ વાંધો નહીં, તો દવા બવા પી લે. હા હવે છે ને બધી દવા જે દે ને એ બધી પી જ લેજે. નકર જો 3 બાટલા તો ચડાયા છે, બીજા 2 ચડાવવા પડશે શક્તિના. અને ડોક્ટરે બજારનું તો હાવ ના જ પાડી છે, ખાતી નહીં. અને ફ્રૂટ ખાજે, બીટ ને લીલી શાકભાજી ને. હવે ચંપા માસી ડોક્ટરે છે ને બજારનું ખાવાની ના જ પાડી છે. ડોક્ટરે કીધું હે કે ફ્રૂટ ખાવાના, લીલી શાકભાજી ખાવાની, જ્યુસ પીવાનો, નાળિયેરનો ને બીટનો ને બાકી બજારનું તો હંચોડું ખાવાનું જ નથી. હું એ જ કહું છું, બજારનું ખાઈને તો આ દી લીધા હે. કાંઈ વાંધો નહીં ચંપા માસી, હવે મટી જશે. તે તારી મમ્મીને ફોન કરીને કહી દીધું ને, નકર રાહ જોતા હશે, ચિંતા થાય ને એને. હવે ચંપા માસી તમે કહી દીધું, હમણાં જ ફોન કરીને કીધું. તો હારું, લે તાર કામ હોય ને તો તું તાર જાજે હો, તે ઘણી સેવા કરી. તમને ખાવાનું બનાવી દઉં ને એવું કરી દઉં, ખવડાવતી જાઉં, ઝાડુ ફટા કરી દેતી જાઉં ને પછી જઈશ. મુઈ બચારી ભેગી ને ભેગી હતી. ગોગડી મારી જેલર છે એટલે તો કરી શકું ને. આ તો એનાથી ઘણું હતું. મુઈ સીતારામ ચંપા માસી. સીતારામ સીતારામ સુંદરી. ગોગડીને કેમ છે હવે? જો હવે દવાખાને આયા હે, દવા બવા પીશે પછી બરોબર થઈ જાહે. તાવ આવી ગયો ને? હોવે, બજારનું ખાય ત્યાં આખો દી તાવ જ આવી જાય ને. કાંઈ વાંધો નહીં, મટી જશે હવે તો. ડોક્ટરે શું કીધું? કાંઈ નહીં, ડોક્ટરે એમ જ કીધું કે બજારનું ખાઈને તાવ આવ્યો છે. હોવે, અને ખાટું તો પીવાની હંચોડી ના જ પાડી છે, શાહ તો દેજો જ નહીં. દૂધના ભલે 2 ગ્લાસ પી લે. હોવે, બીમાર હોય ને એને શાહ ન દેવાય. દૂધ પીને તો મને ઝાડા થાય છે. ભલે ઝાડા થાય તો 1 ગ્લાસ પીજે, પણ છે ને શાહ તો દેવાની જ નથી. નાળિયેરનો જ્યુસ, સંતરાનો જ્યુસ ને એવું પીવરાવજો. હોવે, નકર હવે તો ઈ જ પીવરાવું છે. જો બધું ફ્રૂટ લઈને આયા હે. એવા જ્યુસ પીએ ને તો અશક્તિ ના આવી જાય. ચા હાચી ખોરાકી તો આવડતી જ નથી ખાતા. અત્યારની પરજાની ઉપાધિ જી છે. તું તો તારું કામ ખોટી કરીને આવી આવીશ નહીં? ના રે ના બાઈ, એમાં શું કામ ખોટી થાય? મારે જરૂર હતી ત્યારે તમે ઘણા એવું ભર્યા, હવે એમાં તમને થયું તો મારે કામ ખોટી થાય કામ? જુઓ ભાઈ, મારે છે ને જરીએ કામ ખોટી નહીં થયું. સીતાબેન શું કરે હેર્યા? કઈ નહીં, મમ્મી કે દીદી હું જી આવી હતી ને તો આજ તું જાતી આવ. 2 ભેગા તો ના નીકળી શકીએ ને. ના ના, એ તો એમ જ હોય ને. તું ક્યારે આવી ભૂતળી? મુઈ સુંદરી ભૂતળી તો છે ને મારા ભેગા ને ભેગી ઊભી રહ્યો. ના ના, એ તો હારું જ ને. કોક તો ભેગો રહેવું જ પડે ને. હારું ભૂતળી ભેગી રહી. બચારી મારા ભેગી ને ભેગી હતી હો. એમાં હું હોય ચંપા માસી, કયો તમારી જરૂર હોય ત્યારે અમે કામ આવી ને અમારી જરૂર હોય ત્યારે તમે કામ આવો. અમે તો કીધી કામ આવશું કોણ જાણે, પણ તમે આયા હો. માણસને કામ નહીં આવે તો કોને કામ આવશે? હું છે ને બીટ લઈ આવી હું, તમે છે ને એનો જ્યુસ બનાવી ને ગોગડીને પાઈ દેજો. હા, કઈ વાંધો નહીં હો. જુઓ ચંપા માસી, ડોક્ટરે કીધું છે ગોગડીને હંચોડું ખાટું ખાવાનું જ નહીં. તમે એને છે ને 2 દી શાહ ન દેજો એટલે ઘોડા જેવી થઈ જાય. 2 દી તો દેવી જ નહીં, પછી ભલે ને પીએ. હા, હું નહીં પીવું. જો તો હવે તો બોલવાની હિંમતે નહીં રહી એનામાં. ઈ જ તો વાત છે. પેલા કેટલું કીધું દવા લે તો લીધી જ નહીં. બચારી ભૂતળી છે ઘરેથી આવી હતી કે દવા લેવરાવા, પણ લે તો થાય ને. ઈ આવી ત્યારે કે લઈશ, ઉઠીને જઈશ. હું ના પાડી દીધી. પછી હોસ્પિટલ ક્યારે ગયા? ઈ જ રાતે ગયા હોસ્પિટલ. તો બહુ ઘણો તાવ આવ્યો તો લઈ ગયા. પછી તો નકાઈ જવું પડે કાં? તેરે જવું જ પડે ને.
ચંપા માસી હવે છે ને આપણે બારે બેહીએ ને અને છે ને આરામ કરવા દઈએ ગોગડીને. હાલો આપણે બારે બેહીએ ને આડો નવરો કરી નાખી. ગોગડી તું છે ને નિરાતે હુઈ જાજે હો. હોવે હુઈ જાજે હો, ને કઈ જોતું હોય ને તો ફોન કરજે. કઈ ફ્રૂટ ખાવાનું મન થાય ને તો તું તાર ફોન કરી દેજે, આમ લેતા આવશું. એ હા હાલો હવે આપણે બારે જાય ને આરામ કરવા દઈએ.